રામ રામ ખેડૂત મિત્રો, હું છું ગિરીશ। આજે આપણે વાત કરશું મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લાલ ડુંગળીના ભાવ યોગ્ય ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવેલી। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ સાહેબે શું વાત કરી, સાંભળો। કે બાંગ્લાદેશમાં છૂટી મળી એને હિસાબે ભાવ વધી ગયા। ભાઈ, ભારતના સરકારે એક્સપોર્ટની ના જ નથી પાડી, પણ એ લોકો લેવા માટે તૈયાર નહોતા, કારણ કે ન્યા હવે 140 માં ડુંગળી થાય ભાલિયાભાઈ, એટલે આ 60-65 ને પહોંચી જાય છે, એટલે લેવા આવ્યા છે। એટલે લેવા બધા આવશે, આવતા દિવસોમાં મોટી ખાદ પડવાની છે અને 500-700 ના ભાવે થવાના છે। થોડીક આપણે બધા ધીરજ રાખવી જોઈએ। આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે ભાઈ, આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે એ ભાવ થાય છે કે નહીં એ આપણે 15-20 ઢગલા લગી આપણે જોઈએ, અને જેને અનુકૂળ ન લાગે એ માલ ઉભો રાખી દઈએ, એ કાલે વેચે, અને અમને અનુકૂળ નહીં લાગે આજે તો અમે આવક નવી બંધ કરી દેશું। કે એટલે હોય કે 60 રૂપિયા ડુંગળીના થયા ને એના 80 કેમ કરવાને એ વિચારવા માટે મેં નિર્ણય શું કર્યો ખબર, કે બદલો બંધ કરી દો। 7000 થેલામાં 1000 થેલો બદલો આવતો હતો, એ બંધ કર્યો એટલે શું થયું, એ ખેડૂત પાસે પડ્યો રહ્યા, કઈ ગમે વ્યવસ્થા કરે, પણ એ બદલો લેવા વાળો જે છે એને તો હારી હરાજીમાં આવવું પડ્યું ને, એટલે 10-15-20 રૂપિયા તો સુધરા। અને આ થોડું માર્કેટ થયું એટલે ઇન્સ્પેક્ટર ને કર્મચારી ને ખેડૂતના નકરા ફોન આવે, સાહેબ અમારા ઘરે 50 થેલી પડ્યો, શું કરવાનું, હવે ચાલુ કરાવવાનું, એટલે વળી બદલો આપણે ચાલુ કરાવ્યો, અને બદલો ચાલુ કરાવ્યો એટલે તમે કહેશો એ વાત સાચી છે કે 2-5 જણા જે છે એ હરાજીમાં જે લેતા હોય એ એમાં ગયા હોય, પણ જરૂર પડશે તો પાછો બંધ કરી દેશું। એમાં મારે તો ખાલી એક મેસેજ જ મૂકવાનો હોય અને એનું પાલન થઈ જાય છે, બધા સમજુ છો। પણ હવે મારી વિનંતી એટલી છે કે મારે અત્યારે 10:30 ખરેખર બોર્ડ મીટિંગ છે, પણ હવે એ તો થોડી ઘણી વહેલા મોડી થાય, હું 10 ઢગલામાં તમારી સાથે 10-15 ઢગલા આપણે જોઈએ, યોગ્ય ભાવ જેને મળે એને આપણે વેચીએ, બાકી ઉભું રાખી દઈએ, અને પછી આપને એવું લાગશે તો આપણે નવી આવક છે ને એ પણ બંધ કરી દેશું। પણ એક વખત આપણે છે ને 15-20 ઢગલાની આપણે થોડી હરાજી જોઈએ। વેપારીઓને હું વાત કરું કે ભાઈ આજે થોડા તમને વ્યવસ્થિત સારા યોગ્ય ભાવ થાય એવા પ્રયત્ન કરો, પણ આમાં ક્વોલિટી છે ને અત્યારે એ મેઇન તકલીફ છે, સમજો બધા ભાઈ। આ સમજવું એટલે જરૂરી છે કે બધાને નોલેજ નથી હોતું। બધા એવું કીધું 2 દિવસ પહેલા ભાવ થયા હતા કે બાંગ્લાદેશમાં છૂટી મળી એને હિસાબે ભાવ વધી ગયા। ભાઈ, ભારતના સરકારે એક્સપોર્ટની ના જ નથી પાડી, પણ એ લોકો લેવા માટે તૈયાર નહોતા, કારણ કે ન્યા હવે 140 માં ડુંગળી થાય ભાલિયાભાઈ, એટલે આ 60-65 ને પહોંચી જાય છે, એટલે લેવા આવ્યા છે, એટલે લેવા બધા આવશે, આવતા દિવસોમાં મોટી ખાદ પડવાની છે અને 500-700 ના ભાવે થવાના છે। થોડીક આપણે બધા ધીરજ રાખવી જોઈએ। આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે ભાઈ, આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે એ ભાવ થાય છે કે નહીં એ આપણે 15-20 ઢગલા લગી આપણે જોઈએ, અને જેને અનુકૂળ ન લાગે એ માલ ઉભો રાખી દઈએ, એ કાલે વેચે, અને અમને અનુકૂળ નહીં લાગે આજે તો અમે આવક નવી બંધ કરી દેશું।